टाइम्स ऑफ साबरकांठा। સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે રેલવે સ્ટેશનનું નવીનીકરણ થયા બાદ મુંબઈથી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ખેડબ્રહ્મા અને હિંમતનગર રેલવે સ્ટેશનની નિરીક્ષણ માટે આવ્યા હતા। હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનનું ₹482 કરોડના ખર્ચથી નવીનીકરણ બાદ 31 માર્ચ 2026ના રોજ લોકાર્પણ કર્યા બાદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે તથા તેમની ટીમ ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર આવી પહોંચીને તિરંગાને સલામી આપી હતી અને રેલવે પોલીસ ફોર્સ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા। ત્યારબાદ ખેડબ્રહ્માથી હળાદ નવી રેલવે લાઇન ચાલુ કરવા માટે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાથે ધરોઈ ડેમ પર મીટિંગ માટે રવાના થયા હતા। ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા અને અન્ય વેપારીઓએ બપોરની ટ્રેન ચાલુ કરવાની રજૂઆત કરી હતી। ખેડબ્રહ્મા વેપારી મહામંડળ આજ રોજ ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન જઈ અને જીએમ સાહેબ શ્રીને રજૂઆત કરેલ કે જે બપોરની ટ્રેન અને અહીંયાની સુવિધાઓ ચાલુ થાય એના માટે જીએમ સાહેબને રજૂઆત કરી અને તમામ વેપારીઓ બીજા પણ હાજર હતા એ લોકોએ પણ એમના જોડે પણ એ રીતે રજૂઆત કરી અને એમને ખાતરી આપી છે કે આવા બપોરની ટ્રેન અમે અવશ્ય ચાલુ કરાવીશું। જ્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડેએ ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત ખેડબ્રહ્માના વેપારી મહામંડળ તથા નાગરિકોને જણાવેલ કે પશ્ચિમ રેલવેનું આ છેલ્લું સ્ટેશન છે, તેને અંબાજી સુધી લંબાવવા માટે હળાદ રેલવે લાઇન માટેની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે તેવું કહેતા જનરલ મેનેજરે વધુમાં ભારપૂર્વક જણાવેલ કે મુંબઈથી ખેડબ્રહ્માની ટ્રેન ચાલુ કરવાની માગણી આવી છે, સાથે અસારવાથી ખેડબ્રહ્માની એક બપોરની ટ્રેન ટૂંક સમયમાં ચાલુ કરવાની ખાતરી આપી હતી। સાથે મોટી પૂનમ દરમિયાન વધુ ટ્રાફિક હોવાથી વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે પણ જણાવેલ છે। ये आज हम लोग खेडब्रह्मा आए हुए हैं। यहाँ पर ये हमारे पश्चिम रेलवे का वर्तमान में आखिरी स्टेशन है और यहाँ से अंबाजी जोड़ने का काम भी एफएलएस चल रहा है जो हमारी नॉर्थ वेस्टर्न रेलवे कर रही है, उसका भी रिव्यू करेंगे। बस यहाँ पर आकर के जनप्रतिनिधियों से जो मुलाकात हुई है उनकी डिमांड है कि यहाँ पर आने के लिए ज़्यादा ट्रेन्स होनी चाहिए, तो वो मैं डीआरएम साहब से बात करके और ज़्यादा ट्रेन चलवाऊँगा। और जहाँ पर जो मुख्य आयोजन होते हैं जैसे पूनम के दिन होता है उस दिन बहुत लोग आते हैं, तो उनके लिए हम पहले से प्लान करके अधिक स्पेशल ट्रेन चलाएंगे, उसकी व्यवस्था करेंगे। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે સાથે અમદાવાદ ડિવિઝનલ મેનેજર વેદ પ્રકાશ તથા રેલવે વિભાગના અન્ય અમલીકરણ અધિકારીઓ અને ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।